રામ રામ ખેડૂત ભાઈઓ. કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેષભાઈ કણજરિયા, સુરેન્દ્રનગર. કુળદેવી એગ્રો બહુ જૂનું ને જાણીતું નામ છે અને ખેડૂત મિત્રો ઘણા બધા જે છે એ આપણી પાસેથી બિયારણની ખરીદી કરીને ખૂબ રાજીપો મેળવે છે. તો એક ખેડૂત જે છે એ આજે બિયારણ લેવા આવ્યા હતા અને વાતમાંથી વાત નીકળી કે શૈલેષભાઈ, ગયા વખતે આપણે જે જીરું વાવ્યું હતું એનું સારું એવું ઉત્પાદન મળ્યું. તો આપણે એમની પાસેથી આપણે રિસ્પોન્સ જાણીએ કે ભાઈ, તમે કુળદેવી એગ્રોમાંથી જે બિયારણની ખરીદી કરો છો તો તમને સંતોષકારક કેવું રહ્યું, બિયારણ કેવું રહ્યું, એનો માલની ક્વોલિટી કેવી રહી, અમારા ભરોસે ચાલે છે તો એ ભરોસો કરવા જેવો કે નહીં, એ આપણે ખેડૂત પાસેથી જાણીએ. તો ખેડૂતભાઈ, તમે આ બધા ખેડૂત મિત્રોને તમે જણાવો કે ભાઈ તમારું નામ, ગામ પેલા કયો અને તમને જે કંઈ બિયારણની ક્વોલિટી જેવી લાગી હોય, અમારા ભરોસે તમે બિયારણ લઈ ગયા હોય અને તમને કેવું લાગ્યું એ તમે બધા ખેડૂત મિત્રોને તમે જાણ કરો. તો તમારું નામ એક કહી દો. નામ મારું બળદેવભાઈ ગોરધનભાઈ ડાભી, બરોબર. ગામ સુરેન્દ્રનગર, બરોબર. રહેવાનું રતનપર. હા, બરોબર છે. તમે કઈ સીમમાં વાવ્યું હતું? અમે ખેરાળીની સીમમાં. બરોબર. અહીંયા તમે અમારા કહેવાથી જીરાનું બિયારણ લઈ ગયા હતા કે તમે માંગ્યું હતું? ના, અમે માંગ્યું હતું. બરોબર. બરોબર છે. પણ જીરું સારામાં સારું દાણા નીકળો. હા, બરોબર. અને ઉતારો સારો આવ્યો. બરોબર. કોઈ ઓર્ગેનિક મેં કરેલું, કોઈ દવાનો સંસ્કાર નહીં. બરોબર. એમના મારે આવેલો. બરોબર. 6 મણી આવેલો. બરોબર. બરોબર. એ રીતે અને ક્વોલિટી સારામાં સારી. ભાવમાં મારે 200 રૂપિયા 150 રૂપિયા વધારે આવ્યા. બીજી બિયારણની કરતા તમારે ભાવ સારો આવ્યો? હા, ભાવ સારો આવ્યો, એમાં ના નહીં. અને એકદમ ચોખ્ખો દાણો, ઝીણો એક જ દાણો નહીં, બધો ક્વોલિટી એક જ સાઈઝની છે. બરોબર. લ્યો ભાઈ, ખેડૂતનું કેવું એવું છે કે ભાઈ દાણાની ક્વોલિટી ટોપ નીકળી અને માર્કેટ યાર્ડમાં લઈ ગયા પછી જે કઈ ઢગલા હતા એના કરતા આપણા માલની જે છે 200 રૂપિયા મારે વધારે આવ્યા. હા, 200 રૂપિયા 250 રૂપિયા પ્લસ આવ્યા બીજા કરતા. એટલે ખેડૂત મિત્રો, જરા પણ મૂંઝાયા વગર શિયાળુ પાકનું કોઈ પણ વાવેતર કરો તો ઘરે બેઠા બિયારણ મેળવવા માટે આજે જ ફોન કરો અને તમને ઘરે બેઠા બધી જ વસ્તુ મળી જશે. કોઈ પણ બિયારણની જે છે એ ખાતરી કર્યા વગર કોઈ પણ ક્યાંથી ખરીદી કરતા નહીં. સારી વસ્તુ ખરીદી કરવાનો આગ્રહ રાખો અને પાકા બિલનો જીએસટી વાળો બિલથી ખરીદી કરો. બાકી સસ્તું તો માર્કેટમાં ઘણું બધું મળે છે અને ખેડૂતો રોવે હોત કે ભાઈ આ વસ્તુ અહીંથી સસ્તું મળે છે, તમારા ભાવ કદાચ 5-10 રૂપિયા ઊંચા છે. તો 5-10 રૂપિયા ઊંચાથી મૂંઝાતા નહીં. બાકી સારી વસ્તુ ક્વોલિટી વાળી અને પાકા બિલથી ખરીદવાનો આગ્રહ રાખજો. બસ. અસ્તુ. જય જવાન, જય કિસાન.